હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં મજામાં જ હશો. તો અમે જઈ રહ્યા છીએ લગ્નમાં વડોદરાથી અમદાવાદ નેશનલ હાઈવે. મારી ઘણી બધી ફ્રેન્ડ છે, એની સાથે અમે જઈ રહ્યા છીએ અહમદાબાદ. અમદાવાદ તો નામ સાંભળ્યું જ હશે તમે. અમદાવાદ એટલે ગુજરાતનું કેપિટલ. ઓકે. અમદાવાદ બહુ મોટું શહેર છે, ઘણી બધી કંપની આવેલી છે, વસ્તીથી ગીત ભરેલું છે. ગરમી ખૂબ જ છે અમદાવાદમાં, મતલબ એવું પબ્લિકથી ધસમસતું શહેર છે અમદાવાદ. બહુ સારું શહેર છે. તો એવા અમદાવાદ સિટીમાં અમે મેરેજમાં હું ને બીજી મારી 4 ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. આ અમદાવાદનો નેશનલ હાઈવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તમને વિડીયો કેવો લાગ્યો જોજો. નેશનલ હાઈવે છે, બરાબર છે. દેખાય છે નેશનલ હાઈવે? એટલો સરસ હાઈવે છે. વચ્ચે ફૂલ આવે છે, મતલબ મસ્ત પિંક કલરના ફૂલ છે. ગમે એવું આંખોને સુંદર રળિયામણું લાગે તેવું આ સીન દેખાય છે તમને. લાલ ગુલાબી ફૂલ દેખાય છે. એટલો સરસ સીન છે હે ને ફ્રેન્ડ? જો કેટલા મસ્ત ફૂલ છે. હાઈવે છે. ત્યારે જે ટાઈમ છે એ લગભગ 10 થી 11ની વચ્ચેનો ટાઈમ છે. ટાઈમ પર અમે નીકળી ગયા છે. તો બહુ રળિયામણું લાગે છે. એટલે અત્યારે તો ગરમી ઓછી છે, બાકી અમદાવાદમાં પહોંચીશું ત્યારે ગરમી તો બહુ જ હશે, બરાબર છે. જો કેટલું સરસ વાતાવરણ છે. એકદમ ફૂલ છે, આજુબાજુ ઝાડ છે. નેશનલ હાઈવે એટલે મુંબઈ ને અમદાવાદથી જોડતો હાઈવે છે. કેટલો સરસ હાઈવે છે, દેખાય છે ને? તો અમે જઈ રહ્યા છીએ અમદાવાદ અમારી ફ્રેન્ડની દીકરીના મેરેજમાં. તો કેવું લાગ્યું તમને નેશનલ હાઈવે? જોયું નેશનલ હાઈવે? કેવું લાગ્યું તમને બધાને? સારું લાગ્યું હશે ને? સરસ સરસ. તમે પણ એકવાર અમદાવાદની મુલાકાત જરૂર લેશો, પણ ગરમીમાં જશો તો બહુ જ કંટાળી જશો, કારણ કે અમદાવાદમાં અત્યારે એપ્રિલ એન્ડિંગ ચાલી રહ્યું છે. તો બહુ જ ગરમી હોય છે અમદાવાદમાં, રહેવાય નહીં એવી ગરમી હોય છે. તો જ્યારે પણ જવું હોય અમદાવાદ ફરવા તો શિયાળાની ઋતુમાં જાઓ તો બધું બેટર છે, કારણ કે અમદાવાદની ગરમી પબ્લિકને દઝાડી દે એવી હોય છે, ખૂબ લૂ લાગે એવી હોય છે. પણ અમારે તો જવું પડે એમ છે મેરેજમાં, એટલે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. જો અમારી ફ્રેન્ડ છે, દેખાઈ રહી છે? અમારી ફ્રેન્ડ તમને દેખાઈ રહી છે? હા, તો એ અમારી ફ્રેન્ડ છે. 4 ફ્રેન્ડ છે, બરાબર છે. તમે જઈ રહ્યા છીએ મસ્ત મજાનું એન્જોય કરતાં મોબાઈલ જોતાં વિડીયો ઉતારતા અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. હજી અમદાવાદનો નેશનલ હાઈવે જ છે, એમાં આજુબાજુ કોઈ જ ગામ કે કોઈ સિટી નથી આવતું. ઓનલી ફોર નેશનલ હાઈવે ડાયરેક્ટ આવશે અમદાવાદ. એની વચ્ચે કોઈ ગામ કે શહેર કંઈ પણ જોવા નહીં મળે. ઓનલી હાઈવે એન્ડ હાઈવે. તો દોસ્તો, નેશનલ હાઈવે કેવો લાગ્યો તમને? જુઓ, લીલોતરીથી ભરેલો નેશનલ હાઈવે બહુ જ સરસ લાગે છે. અને તમે એક જ ધારે આમ ચાલી રહ્યા હોય અને એક જ ધારા ઝાડ ફૂલ આવી રહ્યા હોય, કેટલું સરસ અને રળિયામણું લાગે છે. મને તો ખૂબ જ ગમ્યું. તમને કેવું લાગ્યું? તો આના પર એક ગીત હું ગાઈશ. ચલતે ચલતે मेरा एक गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. चलते चलते